બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના જસાલી ગામના અમરાભાઈ ચૌધરીએ મુખ્યમંત્રીને એક આવેદનપત્ર પાઠવીને સુજલામ સુફલામ કેનાલમાં ગેરકાયદેસર રીતે આડબંધ બનાવવામાં આવી રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। તેમણે સરકારને આ ગેરકાયદેસર બાંધકામ તાત્કાલિક અસરથી બંધ કરાવવાની માંગ કરી છે। આવેદનપત્રમાં અમરાભાઈએ આરોપ લગાવ્યો છે કે સુજલામ સુફલામ નહેરના કેનાલ વિભાગના કેટલાક અધિકારીઓ અને તેમાં સંકળાયેલા કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી આ ગેરકાયદેસર આડબંધ બનાવવામાં આવી રહ્યો છે। તેમણે આ પ્રવૃત્તિને અત્યંત વિનાશકારી ગણાવી છે અને ખેડૂતોના હિતોનું ઉલ્લંઘન કરતી હોવાનો પણ આરોપ મૂક્યો છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ગેરકાયદેસર આડબંધના કારણે કડાણા ડેમથી થરાદ સુધીના પાણીના પ્રવાહમાં અવરોધ ઊભો થશે, જેના પરિણામે થરાદના પૂર્વ વિસ્તારોના ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત રહી જશે। અમરાભાઈ ચૌધરીએ ખાસ કરીને વાયડ ગામની સીમમાં નહેરમાં બાંધવામાં આવેલા બિનકાયદેસર આડબંધને તાત્કાલિક દૂર કરવાની માંગ કરી છે। આ ઉપરાંત તેમણે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગણી કરી છે। ભવિષ્યમાં આવી કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે માટે કડક મોનિટરિંગની વ્યવસ્થા ગોઠવવા પણ તેમણે અનુરોધ કર્યો છે। આજે આપણા મામલતદાર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપીએ છીએ। અત્યારે વાયડની અંદર જે આડબંધ બાંધવાનું કામ ચાલુ કરેલું છે એને લીધે છેક થરાદ સુધીના ખેડૂતોને પાણી ના મળે, એટલે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક જે વાયડની અંદર જે આડબંધ બાંધવાનું સુજલામ સુફલામમાં ચાલુ કર્યું છે એને તાત્કાલિક બંધ કરે અને એના અનુસંધાને આવેદનપત્ર મુખ્યમંત્રી સાહેબશ્રીને ઉદ્દેશીને આપીએ છીએ। સરકારશ્રીને નમ્ર વિનંતી કે તાત્કાલિક બંધ થવું જોઈએ। જો નહીં થાય તો આવતા સમયની અંદર તમામ ખેડૂતો સાથે રહી અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો રસ્તો અપનાવશે। એટલે સરકારશ્રી તાત્કાલિક ખેડૂતોના હિતમાં જે વાયડની અંદર આડબંધ બાંધવાનું સુજલામ સુફલામમાં ચાલુ કરેલ છે એ બંધ કરે એવી અમારી ખેડૂતોની માગણી છે। જય જવાન। હવે આ મોદી સાહેબે જે કરોડોના ખર્ચે સુજલામ સુફલામ યોજના પસાર કરી અને ખેડૂતોને મોટી રાહતની એક સુજલામ સુફલામ નહેર કાઢેલી છે, એનાથી ઊંચા આવતા હતા। હવે એ જો સરસ્વતી તાલુકાના વાયડ ગામે જો બંધ કરી નાખે આડબંધ પહોંચીને તો અહીંયા તો અહીંથી મોડીને આગળ સુધી ઠેઠ 4-5 તાલુકાને તો પાણી વગર જે ભૂગરાઓના તળ ઉપર આવતા તે જતા રહે અને ખેડૂતો બરબાદ થઈ જાય, ખેડૂતોનું મોટું નુકસાન થાય। તો જો આ તાત્કાલિક જો બંધ કરવામાં નહીં આવે સરકારને તો અમે આંદોલન કરશું અને અમે તો એવું કહીએ કે સરકાર જે કરે છે એના ઉપર એફઆર કરે અને એને બંધ કરાવી છે અને બંધ કરાવવાની જરૂર છે। આ તો એક કોઈકનું મોટું ષડયંત્ર છે, આ ન ચાલે।